નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CG24 ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 28 નિર્દોષ કે જેમાં 26 ભારતીય અને 2 વિદેશી વ્યક્તિઓના ધર્મ જાણી અને આતંકવાદીઓ દ્વારા ગોળી મારી અને હત્યા કરવામાં આવી છે। આ પહેલગામ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં લીમખેડા મૈત્રી ગ્રુપ અને વિવિધ સંગઠનો દ્વારા પૂતળા દહન અને મૌન રેલી કાઢવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં પાકિસ્તાન મુર્દાબાદ સાથેના નારા સાથે પાકિસ્તાનનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું। આ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોની આત્માની શાંતિ માટે રામ નામની માળા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો। રેલીમાં લીમખેડાના વેપારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। વારંવાર આવા આતંકી હુમલા કરતા આતંકવાદીઓને નષ્ટ કરવા વિવિધ સંગઠનો દ્વારા સરકારશ્રીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ ચેતનાબેન ગણાવા સાથે CG24 ઇન્ડિયા ન્યૂઝ રમેશ સત્યની સાથે। જય સિયારામ, જય તો હિન્દુ રાષ્ટ્રમ। હાલમાં જે બનાવ બન્યો છે પહેલગામમાં, જેમાં હિન્દુઓને પૂછીને ગોળીઓ મારવામાં આવી છે આતંકીઓ દ્વારા, એને કડક શબ્દોમાં લીમખેડા તાલુકાની જનતા વખોડે છે અને ભારત સરકારને ઉગ્ર માંગણી કરીએ છીએ કે આવનાર સમયમાં પરચો બતાવવાની જરૂર છે। આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો અને એ જે આજના સમયમાં જે કર્યું છે એ ખૂબ જ ખરાબ જઘન્ય કૃત્ય કર્યું છે અને એનો જવાબ આપવો જ રહ્યો। આપણા હિન્દુઓને જ કેમ ટાર્ગેટ કરે છે? હિન્દુ પર્યટકો ઉપર પૂછીને જે ગોળી મારી છે એ યોગ્ય છે? આવનાર સમયમાં અને હાલમાં ભારત સરકારને એક જ ઉગ્ર માંગણી કરીએ છીએ કે શક્ય એટલો આ આતંકીઓનો ઈલાજ કરવામાં આવે। જય શ્રી રામ, જય તુ સનાતન।